માંડવીની સલાયા પ્રાથમિક ગ્રુપ શાળા 1માં 28મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉત્સાહભેર ઉજવાયો હતો। જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની સલાયા પ્રાથમિક શાળા નંબર 1 ગ્રુપ શાળામાં ભારતીય ભૌતિકશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા ડોક્ટર સીવી રામનની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 28મી ફેબ્રુઆરીને શુક્રવારના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉત્સાહભેર ઉજવાયો હતો। માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહના પ્રમુખપદે શાળામાં યોજાયેલ વિજ્ઞાન મેળાના અતિથિ વિશેષ તરીકે થેમ હાજી આમદ હાજી સિદ્દીક, થેમ હાજી દાઉદ હાજી સિદ્દીક, દુલા શેઠ અને વાધેર સમાજના અગ્રણી ઉમરભાઈ ભટ્ટી ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ। એક વ્યક્તિ મોટી સંસ્થા છે, બધા મંચસ્થ મહેમાનો, આ શાળાના આચાર્ય કાસમભાઈ નોડે સાહેબ, અહીંના વિજ્ઞાન શિક્ષક ચિરાગભાઈ રાવત સાહેબ અને વાલા બાળકો, આજે સમગ્ર વિશ્વ જ્યારે વિજ્ઞાનની ઉજવણી કરી રહ્યું છે, આપ સૌ જાણો છો કે આજે ડગલે ને પગલે વિજ્ઞાન વગર કોઈને ચાલે એમ નથી અને વિજ્ઞાને જ આપણા દેશનો અને વિશ્વનો વિકાસ કર્યો છે। વિજ્ઞાનના કારણે આપણો દેશ, આપણે બધા ખૂબ વિકાસ કરી રહ્યા છીએ અને આપણા મોદી સાહેબ છે, આપણે સમગ્ર દેશ અત્યારે વિકાસ પ્રયાસ છે। ગામ લોકોને પણ ખૂબ સહકાર છે। ત્યારે આ શાળાના વિદ્યાર્થીઓ લગભગ 6 થી 7 વખત રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં કચ્છનું પ્રતિનિધિત્વ કર્યું છે। એ કોઈ નાની સની વાત નથી। અને અહીંયા ચિરાગભાઈ રાવત સાહેબ લગભગ પોતે વ્યક્તિગત 14 વખત રાજ્યના વિજ્ઞાન મેળામાં ગયા અને સલાયા ગામ, સલાયા સ્કૂલ અને માંડવીનું ગૌરવ વધાર્યું છે। આ સ્કૂલનો સ્ટાફ નોડેભાઈ અને ચિરાગભાઈને ખૂબ સહકાર આપી રહ્યો છે અને ગામ લોકોનો સહકાર તો ખૂબ જ છે, કારણ કે વિના સાથ નહીં ઉધાર। આ સહકાર ખૂબ સારો રહ્યો છે। મારે આજે અમારી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી જે દિવ્યાંગોના વિકાસ માટે, એના કાર્ય માટે છેલ્લા 32 વર્ષથી કાર્યરત છે, એનો આજે 33મો સ્થાપના દિવસ છે। મારે ત્યાં જવાનું હતું, આજે ખૂબ સુંદર કાર્યક્રમ છે। મારે અહીંયા 2 કલાક રોકાવાનું હતું, પણ આ મારા સંસ્થાના કાર્યક્રમના કારણે હું રોકાઈ શકું એમ નથી। એ બદલ હું મારી માફી માંગુ છું, ક્ષમા ચાહું છું, મને માફ કરજો, કારણ કે મારી સંસ્થાના કાર્યક્રમમાં જોવું છે। પણ કાસમભાઈ અને આપણા ચિરાગભાઈ, એમનો ખૂબ આગ્રહ હતો। મને દર વખતે આ લોકો યાદ કરે છે। નહીં તો મને તો નિવૃત્ત છે, લગભગ 12 વર્ષ થવા આવ્યા, છતાં આ લોકો મને યાદ કરીને જ્યારે આમંત્રણ આપે છે ત્યારે મારી પવિત્ર ફરજ છે કે આવી સુંદર શાળા, જ્યારે કચ્છમાં કોઈ એવી શાળા નહીં હોય, આ પછાત એરિયાની, આ બાળકો એટલો બધો વિકાસ કરી રહ્યા છે। મને ખબર છે કે આ ગામમાં જ્યારે કન્યાઓનું શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હતું, ત્યારે આ કાસમભાઈ પ્રયાસ કરી અને વહેલામાં વહેલી તકે સલાયામાં હાઈસ્કૂલ બને એવી શુભેચ્છા સાથે વિનમું છું। આજતું જય ભારત, જય હિન્દ। એક વ્યક્તિ મોટી સંસ્થા છે, બધા મંચસ્થ મહેમાનો। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।